તમે આજે કરેલી એ મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. સમજવા જેવી વાત, ફૂંક મારવાથી દીવડો ઓલવાઈ જાય છે, પરંતુ અગરબત્તી નહીં. જે મહેકે છે એને કોઈ ઓલાવી શકતું નથી, જે બળે છે એ ખુદ ઓલવાઈ જાય છે. એવું વિચારીને ક્યારેય નારાજ ન થવું કે કામ આપણે કરીએ છીએ અને નામ બીજાનું થાય છે. ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે, છતાંય લોકો કહે છે કે દીવો બળે છે. લોકોને જેટલું સુધારવા ને સમજાવવા બેસો ને, એમ જ એના માટે દુશ્મન બનતા જશો. પોતાનો રસ્તો જાતે જ નક્કી કરો, કારણ કે તમને તમારા કરતાં વધુ સારી રીતે કોઈ ઓળખતું નથી. પડી પડીને ચડે એનું નામ જ જિંદગી. બાકી તૈયાર પગથિયા પર ચડતા તો બધાને આવડે છે. કોઈ પણ લક્ષ્ય વ્યક્તિના સાહસથી મોટું હોતું નથી. એક નવી શરૂઆત ક્યારેય પણ સરળ હોતી નથી. મનમાં જીતવાની આશા હોવી જોઈએ. નસીબ બદલાય કે ન બદલાય, પણ સમય તો ચોક્કસ બદલાય છે. હારવાના ભય કરતાં જીતવાની મહત્વાકાંક્ષા વધારે હશે ને, તો સફળતા તમારા હાથમાં હશે. સારા જરૂર બનવું, પણ તે સાબિત કરવાની મહેનત ન કરવી.